તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત. આ છે આજના મહત્વના સમાચાર. હરણી તળાવ દુર્ઘટના મામલે રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ. રાજ્ય અને કેન્દ્ર સરકારે સહાયની કરી છે જાહેરાત. આ ઘટનામાં મૃતકના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા ₹4 લાખ અને ઇજાગ્રસ્તોને ₹50,000ની સહાયની જાહેરાત કરી છે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને ₹2 લાખની સહાયની જાહેરાત કરી છે. અયોધ્યામાં રામ મંદિરથી સામે આવી રામલલાની પ્રથમ તસવીર. આખરે અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની મૂર્તિની પ્રથમ તસવીર સામે આવી ગઈ છે. હાલ તેને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે. હરની બોટ દુર્ઘટના મામલે 5 આરોપીઓ સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ નોંધાયો છે ગુનો. 2ની અટકાયત કરવામાં આવી છે, જ્યારે હાલ મુખ્ય કોન્ટ્રાક્ટર ફરાર છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ધારાસભ્ય સીજે ચાવડાએ આપ્યું રાજીનામું. વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ગણાતા સીજે ચાવડાએ આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જઈ પોતાનું રાજીનામું સોંપ્યું હતું. ટીએમસીના પૂર્વ સાંસદ મહુવા મોઇત્રાએ સરકારી બંગલો કર્યો ખાલી. પૂર્વ સાંસદ મહુવા મોઇત્રાને હાઈકોર્ટે તેમનો સરકારી બંગલો ખાલી કરવા માટે જણાવ્યું હતું. મોઇત્રાના વકીલ સાદાને કહ્યું કે મહુવા મોઇત્રાએ સરકારી બંગલો ખાલી કરી દીધો છે. ફિલ્મ હનુમાને મહેશ બાબુની ગુટુર કરમને કમાણીમાં છોડી પાછળ. તેજા સજાની સુપર ફિલ્મ હનુમાને સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુની એક્શન ફિલ્મ ગુટુર કરમને બોક્સ ઓફિસમાં દિવસની કમાણીમાં ત્રીજી વખત આપી છે માત. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય. 22 જાન્યુઆરી રહેશે અડધી રજા. રાજ્ય સરકારની વન સેતુ ચેતના યાત્રાનું તાપી જિલ્લામાં થયું આગમન. વાસંદા ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે શરૂ થયેલ વન સેતુ ચેતના યાત્રા આદિવાસી બહુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લા ખાતે આજે પહોંચી હતી. ભાવનગર રામ નામે રંગાયું પ્રભુરામની ધજાઓ ખૂટી તો મોબાઈલ સ્ટીકરની માંગમાં થયો છે વધારો. બજારમાં ધજા અને મોબાઈલ કવર સહિત વિવિધ વસ્તુઓનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ. સરથાન પોલીસ મથકમાં નોંધાયેલ જાહેરનામા ભંગના કેસમાં સુરત કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો. વર્ષ 2017માં સુરત સરથાના પોલીસ મથકમાં હાર્દિક પટેલ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં જે સુરત કોર્ટે ચુકાદો આપતા તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. આ હતી આજની મહત્વની ઘટનાઓ. વધુ સમાચારો જોવા માટે લોગ ઇન કરો www.etvbharat.com.